નમસ્કાર. મહાસાપુરા ગુજરાતી પ્રાથમિક શાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 5 વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. વિદ્યાર્થી મિત્રો, હમણાં વચમાં હું એક નેશનલ જીઓગ્રાફી જોતો હતો. એની અંદર પાષાણ યુગના આદિવાસીઓ, જે આપણે પહેલે જોયા હશે કે માનવ સર્વપ્રથમ આદિવાસી તરીકે જીવતો, એના પછી ધીમે ધીમે ખેતીવાડીમાં પ્રોગ્રેસ અને ધીમે ધીમે ડેવલપિંગ આગળ થતું ગયું. તો આજની તારીખમાં પણ આફ્રિકાની અંદર એ યુગમાં જે રીતે આદિવાસીઓ જીવતા, એ આજે પણ એવી આદિવાસી જાતિ એ જંગલોમાં મોજૂદ છે. એમના રીતિ રિવાજો, એમની રહેણી કહેણી, ખાણીપીણી, આ બધી વસ્તુઓ આજની તારીખમાં પણ એમની તે યુગમાં જે પ્રમાણે આદિમાનવની હતી તેવી જ છે. અને એમની સંસ્કૃતિ, એમનો ધર્મ, એમની જાતિ, અને આદિવાસીમાં પણ અલગ અલગ જાતિના લોકો, જેમ કે એમેઝોનના આદિવાસીઓ છે તો એ અલગ જાતિના છે, આફ્રિકન અલગ જાતિના છે, ભારતમાં છે તો એ પણ અલગ જાતિના છે. તો આ બધી આદિવાસી જાતિઓ છે. તો આજે આપણે એના વિશે ભણવાનું છે કે વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યોનો ઉદ્ભવ અને તેમનું પતન થયું. આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ, હસ્તકળાઓ, ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો. આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક, આર્થિક પરિવર્તનો થયા. પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું ન હતું. વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા. આવું શા માટે થયું તે સમજવું જોઈએ. હવે આવે છે જનજાતિઓ અને વિચરતી જાતિ. મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો, જેને આપણે જનજાતિ સમુદાય કે વનવાસી સમુદાયથી ઓળખીએ છીએ. આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો. જે આદિવાસીઓ છે કે જે જંગલોમાં રહે છે તે સામાજિક વ્યવસ્થાથી દૂર હતા. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. કબીલો શબ્દ આવ્યો. જે સમાજ જે કબીલામાં રહેતો હોય એટલે એ એરિયાને કે એ સ્થાનને કે એટલા સમુદાયને એ લોકો કબીલા નામનો શબ્દ આપતા. તમે બાહુબલીનો પહેલો પાર્ટ જોયો હોય તો પહેલા પાર્ટમાં એક કબીલો હોય છે, આદિવાસીનો એક કબીલો હોય છે. એ કબીલો એ જંગલમાં રહેતો હોય છે. પ્રત્યેક જનજાતિ સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તેઓ શિકારી, સંગ્રહખોર અને પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા. જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. જો મિત્રો, જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધારે અસર કરતા પરિબળો હતા, કારણ કે એમના અને ત્યાં એના સિવાય બીજું કંઈ હતું નહીં. જંગલોમાં શિકાર, પ્રકૃતિ પૂજક, પ્રકૃતિની જ પૂજા, કે પશુ પક્ષીઓ કે પ્રાણીઓ એમની કને જે રહેતા હોય એનો શિકાર કરીને ખાવું. અને ધીમે ધીમે છતાં એ લોકો ધીમે ધીમે ખેતીવાડી સાઈડ આવ્યા. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી બનેલા હતા. આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી, જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. જનજાતિના લોકો બીજી જગ્યાએ જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેમની વહેંચણી કરતા. હવે આ જાતિઓ હતી જે વિચરતી જાતિ છે તે એક ઠેકાણેથી બીજે ઠેકાણે જરૂરિયાત મુજબ રહેતા અને પ્રકૃતિ મુજબ એના ઘરો રહેતા. કે ઝૂંપડપટ્ટી છે કે ઝૂંપડાઓ છે, એ ઘાસના બનેલા હોય, લીપી કરેલી હોય કે એ રીતે જ રહેતા. કોઈ સિમેન્ટ કે અત્યારના જે ટેકનોલોજીકલી જે મકાનો ઊભા કરેલા છે, બંગલા મકાનો, એ રીતે કોઈ રહેવાસી રહેતા નહીં. પ્યોર પ્રકૃતિનો ઉપયોગ કરીને જ રહેતા.
તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. બધા સમૂહમાં રહે, કોઈ અલગ રહે નહીં. એક કબીલો હોય એ એના ઘરો આજુબાજુ એક કબીલાની જેમ જ રહે. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. ઉપખંડો અને વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓ વિકાસ થયો. સામાન્ય રીતે તેઓ જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા. કેટલીક વાર તેમના કરતા વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો. આમ છતાં જનજાતિઓ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખતા. ક્યારેક આવા કબીલાઓ સામસામે આવી અને એમના વચ્ચે ઘર્ષણ થતું કે યુદ્ધ થતું, ત્યારે પોતાની સંસ્કૃતિ અને પોતાના સમાજને ટકાવવા માટે આ બધી લડાઈઓ થતી. ક્યારેક જંગલો, ક્યારેક પહાડો, ક્યારેક રણ પેદાશોમાં, આ બધી જગ્યાએ જ્યાં કને પ્રકૃતિ છે ત્યાં કને એમનો વાસ હતો. જાતિ આધારિત સમાજ અને જનજાતિ સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું. હવે આવે છે વનવાસી અને વિચરતી જાતિ. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. કેટલાક અપવાદો બાદ કરતા જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી. પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીતિ રિવાજો અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓના ઇતિહાસમાં લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે. જો વનવાસી અને વિચરતી જાતિ, આવી જાતિઓનો અભ્યાસ બહુ ઓછો થયો છે. ઘણીવાર જે લોકો વનવાસી કે આદિવાસીઓ ઉપર જે રિસર્ચ કરે છે એમાં વિચરતી જાતિ ઉપર બહુ ઓછો અભ્યાસ થયો છે. જે આવી રીતે વિચરતી જાતિ, વનવાસી જાતિ પણ વિચરતી જાતિ ઉપર બહુ ઓછા અભ્યાસો થયા છે. હવે આવે છે ભારતની મુખ્ય જનજાતિ ક્ષેત્રો. ભારતના મોટાભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે. જનજાતિ વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો. કેટલીક જનજાતિઓ ખૂબ શક્તિશાળી હોય મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી. જેમ કે 13મી 14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ મુખ્ય હતી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જેમ કે 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિ મુખ્ય હતી? તો ખોખર અને ગખ્ખર જનજાતિ મુખ્ય હતી. આ જનજાતિમાંથી આવનાર કમાલખા ખખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. બરાબર? અકબરના દરબારમાં મનસબદાર કઈ જાતિના હતા? તો ખખ્ખર. અને નામ કમાલખા. ખખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. મોગલો પહેલા મુલતાન અને સિંધમાં લંગા અને અર્ધુન જનજાતિઓનું આધિપત્ય હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. અંડરલાઈન કરજો અને ખાસ યાદ રાખજો કે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જાતિ સૌથી શક્તિશાળી હતી? તો બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. તે વિવિધ નેતા એટલે કે આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગડરીઓ નામની જનજાતિ મુખ્ય હતી. જ્યારે ભારતમાં ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું. જો વિદ્યાર્થી મિત્રો ઘણી બધી જાતિઓની ચર્ચા અહીંયા થઈ. મુઘલ સામ્રાજ્યથી માંડી અને ખૂબ જ શક્તિશાળી જે એરિયા વાઇઝ ઉત્તર દક્ષિણમાં ફેલાયેલી હતી એ બધી જનજાતિઓની ચર્ચા અહીંયા કરવામાં આવી. હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. ખાસ યાદ રાખજો કે બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં હાલમાં કોનું આધિપત્ય હતું? તો 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યા, પરંતુ તેમનો સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા લોકોને કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું.
આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ હતી. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બોરાદ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી. દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાડ અને બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસતા હતા. અંડરલાઈન કરજો કે દક્ષિણ ભારતમાં કઈ કઈ જનજાતિઓનો વસવાટ હતો? તો કોરાગા, વેતર, મારવાડ અને બીજી અન્ય જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસતા હતા. ભીલ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા. ભીલ લોકો જનજાતિમાં સૌથી અગત્યના હતા, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. 16મી સદીના અંત સુધીમાં તેમાંના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા. જો કે કેટલાક ભીલ કુળ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા રહ્યા. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ જોવા મળે છે. ખાસ યાદ રાખજો, પ્રશ્ન પૂછાય કે ગોંડ લોકોની વસ્તી વધુ ક્યાં જોવા મળે છે કે કયા કયા પ્રદેશોમાં જોવા મળે છે? તો છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ વગેરે જેવા પ્રદેશોમાં જોવા મળે છે. ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારથી જનજાતિઓનું લગભગ 4 સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિ સાચવીને બેઠી છે અને આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યા છે. ગુજરાતમાં ડાંગ અને પૂર્વ પટ્ટીના વિસ્તારના જનજાતિના લોકો. મિત્રો, આ પાઠમાં આપણે જે જનજાતિ વિશે ભણ્યા, જે જનજાતિ વિશે અભ્યાસ કર્યો, આપણે પણ અલગ અલગ જાતિઓમાંથી આવીએ છીએ. અલગ અલગ જાતિના રીતિ રિવાજો છે. જાતિ, પેટા જાતિ, પેટા કાસ્ટ જેને આપણે કહીએ છીએ. તો બધી જાતિઓના અલગ અલગ રીતિ રિવાજો છે, રહેણી કહેણી છે, ખાણી પીણી છે. તો એવી જનજાતિઓ જે છે એના પણ પાર્ટીશન પડેલા છે. કે અલગ અલગ જાતિ છે એના પણ પાર્ટીશન પડેલા છે કે લોકોનો અમુક જે જનજાતિના લોકો છે તે પહાડો પર રહેતા, અમુક જંગલો પર રહેતા, અમુક રણ વિસ્તારોમાં પણ રહેતા. એવી રીતે આખા ભારતમાં ધીમે ધીમે આ જનજાતિઓ કે વિચરતી જાતિઓ ફેલાવા લાગી અને પોતાના રહેઠાણ, જેને એ કબીલો કહેતા, એ અલગ અલગ પ્રદેશોમાં સંસ્કૃતિ પ્રમાણે કે પ્રદેશમાં પર્યાવરણ કે એના વિસ્તાર પ્રમાણે એ લોકો ખાણીપીણી અને ધીમે ધીમે ખેતી કરતા શીખ્યા. તો આ પાઠમાં આપણે એટલે સુધી રાખીએ છીએ. આગળના પાઠમાં આપણે જે પાઠ 5 છે એના વિશે આપણે વધારે માહિતી મેળવશું, એટલે કે વિચરતી જનજાતિઓ વિશે આપણે વધારે માહિતી મેળવશું. અસ્તુ.